હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ને બાળકોથી લઈને બધાને જ ભાવે તેવા ટેસ્ટી ને તીખા એવા વેજીટેબલ સિઝલરની રેસીપી ને રેસ્ટોરન્ટ જેવું જ લાગશે. ને જો તમારી પાસે સિઝલર પ્લેટ ન હોય તો પણ આ બનાવી શકશો. તેની ટીપ હું આગળ બતાવીશ. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે બાફીને તૈયાર કરેલા નૂડલ્સ લઈ લઈશું. અને નૂડલ્સ કેવી રીતે બાફવા જો ના ખબર હોય તો મને કોમેન્ટ કરજો. આદુ મરચાંની પેસ્ટ, એક કેપ્સિકમ, અડધી કોબીજ, બાફેલા વટાણા અડધી વાટકી, એક મોટી ડુંગળી અને એક મોટું ગાજર આવી રીતે લાંબુ લાંબુ કટ કરીને લેવાનું છે. અને ડુંગળીના ખાલી પાન, લીલી ડુંગળીના આપણે પાન લેવાના છે. અને લસણની 10થી 12 કળીનો છીણ લઈશું. હવે તેના માટે એક સોસ બનાવી લઈશું. તો 1 ચમચી સોયા સોસ લઈશું. તેમાં નૂડલ્સનો મસાલો એડ કરીશું. પછી 2 ચમચી ચીલી સોસ એડ કરીશું. અને 2 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશું. સાથે મેં અહીં શીઝવાન સોસ લીધેલો છે, તે પણ મેં 2 ચમચી લીધેલો છે. હવે આ બધા જ સોસને આપણે મિક્સ કરી લઈશું. જો આવી રીતે મિક્સ કરીને તમે વેજીટેબલ નૂડલ્સમાં એડ કરશો તો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. તો હવે નૂડલ્સ પણ બફાઈને તૈયાર છે અને સોસ પણ બનીને તૈયાર છે. ચાલો હવે આપણે નૂડલ્સ બનાવીની તૈયારી કરીએ. તો એક હેવી બોટમવાળું પેન લઈ લઈશું અને તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ એડ કરીશું. હવે તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે. અને ગરમ થઈ જાય પછી તરત આપણે લસણ એડ કરવાનું છે. લસણને આપણે છીણીને લેવાનું છે. તો સરસ એવું એકદમ આપણે કડક લસણ કરવાનું છે. વધારે હાઈ ફ્લેમ પર જ તમારે એડ કરવાનું. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું. અને આદુ મરચાંની પેસ્ટ અને લસણને સરસ એવું કડક થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. હવે તે સરસ એવું સંતળાઈ ગયું છે અને થોડું ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયું છે. તો તેમાં આપણે ડુંગળી એડ કરીશું. અને ડુંગળીને પણ હાઈ ફ્લેમ પર જ થવા દેવાનું છે. હવે આપણે જે કોઈ પણ વેજીટેબલ એડ કરીએ તેને હાઈ ફ્લેમ પર થવા દેવાનું, જેથી તેમાંથી પાણી ન છૂટે અને સરસ એવા આપણા વેજીટેબલ સંતળાઈ જાય. ડુંગળી સરસ એવી થઈ ગઈ છે. તો તેમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. અને કેપ્સિકમને પણ આપણે 2 મિનિટ સાંતળી લઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો. અને કોમેન્ટમાં કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો. તો હવે કેપ્સિકમ આપણે 2 મિનિટ સાંતળી લીધું છે. તો તેમાં હવે આપણે ગાજર અને કોબી એડ કરી દઈશું. જો તમને વેજીટેબલ વધારે ભાવે તો તમે વધારે પણ એડ કરી શકો છો. અત્યારે મેં બધું જ એક લીધેલું છે અને કોબી જ ખાલી અડધી લીધેલી છે. મીડિયમ સાઇઝની કોઈ કોબી હોય તેને અડધી લેવાની છે અને લાંબી લાંબી કટ કરી લેવાની છે. હવે બધા જ વેજીટેબલ સરસ એવા સંતળાઈ ગયા છે. તો તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરીશું. અને સાથે બાફેલા નૂડલ્સ એડ કરીશું. તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ સરસ એવા છૂટા છૂટા આપણે બફાયા છે. તો તમારે કેવી રીતે બાફવા તે મને કોમેન્ટ કરજો, હું તમને બતાવીશ. હવે જે સોસ આપણે તૈયાર કરીને રાખ્યો હતો તેને પણ એડ કરી લઈશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તમારે ફોક લઈ લેવાના છે અને તેની મદદથી સરસ એવા મિક્સ કરવાના છે. અને જો તમને હું બતાવું એવી રીતે તમને ફાવે તો પેનમાં ઊંચા ઉછાળીને પણ તમે સરસ એવું મિક્સ કરી શકો છો. પણ તમારે હાઈ ફ્લેમ પર જ બધું કરવાનું છે, જેથી સરસ એવું થઈ જાય. અત્યારે મારી પાસે એકદમ નાની એવી સિઝલર પ્લેટ છે. તો હવે તેની અંદરની ટ્રે આપણે લઈ લઈશું અને તેને ગરમ કરવા મૂકવાની છે. તે પહેલાં હું તમને બતાવી દઉં, તમારી જોડે સિઝલર પ્લેટ ના હોય તો તમારે રોટલી કરવાની લોખંડની તવી લઈ લેવાની અને તેને હાઈ ફ્લેમ પર એકદમ ગરમ કરી લેવાની. અને પછી આગળ જે બતાવું એ રીતે તમારે એ તવી પર પણ કરવાનું. હવે આપણે જે પ્લેટ છે સિઝલરની તેને પ્લેટને આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી લઈશું. તો હવે આપણી પ્લેટ ગરમ થઈ ગઈ છે. તો તેને હવે આપણે પ્લેટ પર લઈ લઈશું અને તેના પર સિઝલર તૈયાર કરીશું. તો પહેલાં કોબીજના પાન લઈ લઈશું અને તેને સરસ એવા ગોઠવી લઈશું. અત્યારે મારી જોડે એકદમ નાના પાન હતા. તમારી જોડે જો મોટા હોય તે લઈ લેવાના.
અને આપણે જે નૂડલ્સ બનાવીને તૈયાર રાખ્યા છે તેને આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે આપણી પ્લેટ એકદમ ગરમ છે તો તમારે પહેલાં નીચે બટર નાખવાનું, જેથી તમારું સિઝલર એકદમ સરસ એવું તૈયાર થઈ જશે. અને તમે જોઈ શકો છો કે ખૂબ જ એકદમ સરસ એવું આપણું સિઝલર બનીને તૈયાર છે. તો તમે આ મારી રીતથી એકવાર ટેસ્ટ કરો અને તમને આ સિઝલર કેવું લાગ્યું તે મને જરૂરથી કહેજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી નવી રેસીપી શીખવા માટે મારી સાથે જોડાઈને રહેજો. થેન્ક યુ.